નમસ્તે કિશોર બેન્જો પ્લેનર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજ લોકગીત શીખડાવું છું હાર્મોનિયમમાં, કઈ રીતે હાર્મોનિયમમાં લોકગીત વગડે. બરાબર, લોકગીતના શબ્દ છે મોરલો બોલ્યો રે મારા મલકનો. તો અત્યારે વેકેશનનો સમય છે, ઉનાળુ વેકેશન છે, બાળકો ફ્રી હોય તો કોઈના ઘરે હોય કે હાર્મોનિયમ કેસ્યો આ તે તો શીખી શકે અને એને થોડી આવડત વધે એવા પ્રયત્ન કરું છું. તો હાર્મોનિયમમાં કઈ રીતે વગડે એ શીખડાવવા માંગુ છું. હવે મંદ્ર સપ્તકનો પ આવશે આવડો. હા, 3 સપ્તક હોય: મધ્ય સપ્તક, મંદ્ર સપ્તક, તાર સપ્તક. આ મંદ્ર સપ્તક પહેલો સપ્તક આઈથી તે આઈ સુધી, પછી આ મંદ્ર સપ્તક પૂરું થયું, મધ્ય સપ્તક શરૂ થયું, આઈથી તે આઈ સુધી, મધ્ય સપ્તક આઈથી તે આઈ સુધી, એ તાર સપ્તક. એટલે પ આવશે. હવે બોલ્યો બોલ્યો માપા માપા. હવે આખું એટલું બોલ્યો રે રે માગરે. એમાં કોમળ ગ આવશે. આ શુદ્ધ ગ છે, એની બાજુનો અવળો ગ આવશે. આ રેની નીચે આવે છે એ રે રે મારા રે ગ રે ગ મ ગ રે ગ મ મારા રે ગ મ મારા મયરનો મયરનો ગ રે સ ગ રે સ મયરનો. એટલું આખું. સા પ સા રે ગ મ પ મ ગ રે ગ મયરનો. હવે મારા મારા મયરનો પાપા ની દાદા પા. મારા મયરનો પાપા ની દાદા પા. ની કોમળ આવશે આવડિયા. પાપા ની દાદા પા મારા મયરનો મારા. પછી એમાં માપ મારા રે મારા રે પિયરનો મારા રે મારા રે પિયરનો ત પ મ ગ રે મોરલો બોલ્યો રે મારા મયરનો. મોરલા હવે અંતરો મોરલા. હવે ઈ જ આવશે મોરલા મોરલા તને મોરલા તને દેશું તારા ઓરડા. મોરલા તને મોરલા તને મોરલા તને દેશું પસા પસા રે ગ મોરલા તને દેશું માપ દેશું તારા ઓરડા તારા તારા. પ ગ પ ગ પ ઉ તારા. ઉપ ઉપર આવશે. ઉ તારા ઉપ ગ પ મ ગ ગ પ મ ગ તારા ઓરડા. હે મોરલા તને હે મોરલા તને 3 પ. હે મોરલા તને દેશું
મ પ દે સુ ની મોરલા તને દેસુ કુંડિયા મોરલો બોલ્યો રે મારા મયરનો મોરલો મોરલો બોલ્યો રે મારા મયરનો હે મોરલા તને મોરલા તને આ રીતે હોય છે. આ પહેલી વખત શીખડાવવાનો પ્રયત્ન કરું છું એટલે થોડું થોડું ઓલું થાય છે, બરાબર. પણ આગળના વિડીયોમાં વ્યવસ્થિત રીતે શીખડાવવાનો પ્રયત્ન કરીશ. તો સારું, ચાલો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.